પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ લીલા ડોડાનું છીણ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। છીણ બનાવવા માટે મેં અહીંયા 5 ડોડા લીધા છે અને વજનમાં 1.5 કિલો છે। તો સૌથી પહેલા શું કરીશું કે આપણે ડોડાને છોલી લેવાના। ડોડાને છોલ્યા પછી એની અંદર જે રેશા હોય ને એ જેટલા બને એટલા આપણે કાઢી નાખવાના। તો આ રીતે આપણે ડોડાને છોલી અને સરસ સાફ કરી લેશું। અહીંયા આપણે 5 ડોડા સરસ આ રીતે છોલીને તૈયાર કરી લીધા। હવે આપણે એક એક કરી અને ડોડાને છીણીશું અને આનું છીણ તૈયાર કરીએ। આ રીતે છીણી લઈ અને આપણે બધા ડોડાને છીણી લેશું। આ રીતે બધા ડોડાને છીણી અને આપણે છીણ તૈયાર કરી લીધું છે। તો હવે આપણે ચટપટું છીણ તૈયાર કરીએ। હવે ગેસ ચાલુ કરી અને કઢાઈ રાખી દેશું। એની અંદર 2 મોટી ચમચી તેલ લેવાનું અને 1 મોટી ચમચી જેટલું આપણે ઘી લેશું। વઘારમાં આપણે થોડા ગરમ મસાલા લેશું, જેમાં છે 1 તમાલપત્ર, 3 થી 4 કાળા મરી, 3 થી 4 લવિંગ, 1 તજનું છાણું અને આપણે 1 સૂકું લાલ મરચું લીધું છે। તો આટલા ગરમ મસાલા તમે આ વઘારની અંદર જરૂરથી એડ કરજો। ત્યાર પછી એડ કરીશું 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી ઝીણા સમારેલા લસણ, 1 થી 1.5 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું મરચું, થોડા મીઠા લીમડાના પાન। આટલી વસ્તુથી આપણે વઘાર તૈયાર કરી લઈએ। ત્યાર પછી 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની। થોડા લીલા ધાણાના આપણે દાંડાવાળો ભાગ લીધો છે, એ વસ્તુને મિક્સ કરી દઈએ। હવે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરવાની। ત્યાર પછી આપણે જે ડોડાનું છીણ તૈયાર કર્યું એ છીણ એડ કરી દઈશું। એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। મિક્સ કરી લીધા પછી હવે મસાલાઓ કરીશું, જેમાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મિક્સ કરી લઈએ। ઘી મને ઓછું લાગે તો મેં 1 ચમચી ઘી બીજું એડ કરી દીધું છે। હવે કન્ટિન્યુ આપણે છીણને ચલાવતા જઈ અને છીણને બરાબર આપણે ચડવા દેવાનું છે। અને હા ફ્રેન્ડ્સ, તમે આ છીણને રોટલી સાથે ખાવાના હો તો થોડા મસાલાઓ વધારે નાખી અને એને ચટપટું બનાવી શકો, અને રોટલી વગર એમ જ ખાવાના હો તો તમે થોડા ઓછા મસાલાઓ નાખીને પણ બનાવી શકાય। અને બીજું કે તમે જે છીણ બનાવો એના માટે ડોડા તમારે એકદમ તાજા અને કુમળા પસંદ કરવાના, એનાથી છીણ છે ને એ સારું બનશે। ડોડાના છીણને ચડતા 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને છીણ આપણું સરસ ચડી ગયું છે। હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું। તો 1.5 કિલો ડોડાનું આપણું છીણ હતું તો દૂધ મેં 700 ગ્રામ જેટલું એડ કર્યું છે। હવે કન્ટિન્યુ આને આ રીતે ચલાવતા જઈ અને એકદમ કોરું ના પડે ત્યાં સુધી એને આપણે બનાવી લઈએ। આ ટાઈમે તમે આ છીણને ચાખી અને મસાલા વત્તા ઓછી હોય તો એડ કરી શકો। મીઠું થોડું ઓછું લાગે છે તો આપણે મીઠું એડ કરીએ। એ છીણ છે ને એ આપણે પરાઠા સાથે ખાવાના છીએ એટલે તીખું કરીશું થોડું, તો હું લાલ મરચું પાવડર પણ એડ કરું છું। ઘણા શું કરે કે છીણની અંદર ખાંડ પણ નાખતા હોય, તો તમને પસંદ હોય ખાંડ તો તમે નાખી શકો, હું નથી નાખતી। તો અહીંયા આપણું ડોડાનું છીણ બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તમારે રાખવું હોય લચકો તો તમે રાખી શકો। મને આનાથી પણ થોડું કોરું કરવું છે તો હું હજુ પણ આને 2-3 મિનિટ માટે ચલાવી લઈશ। છીણ આપણું બની ગયું છે તો આપણે ફરીથી 1 ચમચી ઘી એડ કરીશું, મિક્સ કરી લઈએ। 2-3 મિનિટ પછી તમે જોશો તો છીણ છે ને એ કઢાઈમાંથી આ રીતે છૂટું પડવા લાગ્યું છે।
તો આ રીતે થાય ને ત્યાં સુધી છીણ બનાવી લેવાનું. તમને થોડું ઢીલું જોઈતું હોય તો તમે આનાથી થોડું પહેલાં ઉતારી લેજો. તો ચાલો, છીણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈએ. તો અહીંયા આપણું લીલા ડોડાનું એકદમ ચટપટું છીણ તૈયાર છે. આને ઉતારી અને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે પરાઠા માટે લોટ બાંધી લેશું. પરાઠા માટે આપણે ઘઉંનો ઝીણો લોટ આ રીતે 1.5 કપ જેટલો ચાળી લીધો છે. મોવણ માટે 1 ચમચી તેલ એડ કરીશું. ચપટી મીઠું એડ કરી દેવાનું અને મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો. આ રીતે સરસ આપણે લોટ બાંધી લીધો. હવે નાની નાની આપણે લોઈ તોડીશું અને પરાઠા બનાવીશું. આ રીતે મીડિયમ સાઇઝની આપણે લોઈ તૈયાર કરી લીધી અને હવે આપણે પરાઠા બનાવીશું. પરાઠા માટે આ રીતે પહેલાં તો રોટલી વણી લેશું અને ત્યાર પછી એની ઉપર થોડું ઘી લગાવવાનું અને પરાઠાને હવે આપણે આ રીતે વાળીશું. આ રીતે પરાઠાને વાળી અને બંધ કરવાનું અને ફરીથી કોરો લોટ લગાવવાનો અને ફરીથી આપણે પરાઠાને વણી લેશું. આ રીતે ચોરસ પરાઠા બનાવવાના છે. તો અહીંયા મેં એક પરાઠો આ રીતે બનાવીને તમને બતાવી દીધો. તો આ જ રીતે આપણે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરીશું. તવો પણ ગરમ છે તો આપણે પરાઠાને રાખી દઈશું અને અલટ પલટ કરતા જઈ અને એને શેકી લેવાનું. ઉપરથી થોડું ઘી લગાવી અને પરાઠાને સરસ શેકી લેશું. આ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ. તો આપણે આ રીતે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે. આજની તમને લીલા ડોડાનું શાક કે લીલા ડોડાનું છીણ સાથે ઘી પરાઠાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.